બોટાદ માર્કેટયાર્ડમાં ચાલી રહેલા આંદોલન દરમિયાન પોલીસે ખેડૂત નેતા રાજુ કરપડાની ધરપકડ કરી છે. મોડી રાતે રાજુ કરપડાની અટકાયત કરવા ગયેલી પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રાજુ કરપડાની અટકાયત કરવા ગયેલી પોલીસને ખેડૂતોએ ઘેરી લીધી હતી. બોટાદ માર્કેટયાર્ડમાં થતી ગેરરીતિ સામે રાજુ કરપડા વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની અટકાયત કરવામાં આવી છે. હજારો ખેડૂતો ત્યાં ભૂખ્યા તરસ્યા યાર્ડમાં બેઠા છે. તમે ભાજપ વાળા એટલું વિચારી નથી શકતા. સરકાર છે એ સિસ્ટમ સુધારવા માટે હોય છે, પણ તમારી મતી મારી ગઈ છે. ચારે બાજુ તમે ખેડૂતોને લૂંટી રહ્યા છો, ત્યારે ખેડૂતોનો કોઈ અવાજ બને, અવાજ બનાવવાની કોશિશ કરે, એના ઉપર તમે પોલીસનો ઉપયોગ કરો છો. નમાલાઓ અને પોલીસ આ ડીજીપી ને શું 6 મહિનાનું એક્સટેન્શન આપી દીધું કે ડીજીપી જાણે ભાજપના દલાલો એવી રીતે વર્તન કરે છે. આ ગુજરાતના ખેડૂતો ઉપર તમે લાઠીચાર્જો કરશો, ખેડૂતોને રાત્રે 3 વાગે ઉપાડી જશો. આવું તો અંગ્રેજોએ ક્યારે નથી કર્યું. શરમ આવી જોઈએ. શરમ. તમે પગાર મારો લો છો, તમારો એસપી અમારો પગાર લે, તમે ડીજીપી એક્સટેન્શન ઉપર લઈને અમારા પગાર લો અને દલાલી ભાજપની કરો છો. શરમ આવી જોઈએ તમને. તમારા સંતાનો તમને શું કહેશે?